કતારની ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટની દુર્ઘટનામાં સુરતના એક યુવાનનું મોત નીપજ્યું છે। ત્યારે આજે ધારાસભ્ય સંદીપ દેસાઈએ પરિવાર સાથે મુલાકાત કરી હતી। રવિવાર 21 જૂનની સાંજે કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના LNG પ્રોડક્શન અને એક્સપોર્ટ હબમાં ભયાનક વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટમાં સુરતના એક સામાન્ય પરિવારનો યુવાન ભોગ બન્યો છે। સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા મોટા મહોલ્લામાં રહેતા સની પટેલ આ વિસ્ફોટની દુર્ઘટનામાં ભોગ બની ચૂક્યા છે। સનીના ભાઈ રવિએ મૃતદેહની ઓળખ કરી હતી અને 2 થી 3 દિવસમાં તેમના મૃતદેહને ભારત લાવવામાં આવશે। હાલમાં ભારતીય એમ્બેસી ભાંગી પડેલા પરિવારની પડખે આવી છે અને પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે। ત્યારે આજે ધારાસભ્ય સંદીપ દેસાઈએ પરિવારની મુલાકાત લીધી હતી। દુઃખની આ ઘડીમાં પરિવારજનોને તેમને સાંત્વના આપી હતી। આજે સાંજે સુરત એરપોર્ટ ખાતે સની પટેલનો મૃતદેહ આવવાની સંભાવના છે। 9 મહિના અગાઉ જ સુરતથી તેઓ કતાર ગયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સની પટેલ કતારની સ્ટેક કંપનીમાં સપ્લાય હેઠળ મિકેનિકલ ફિટર તરીકે કામ કરતા હતા। જે સમયે આ દુર્ઘટના બની તે સમયે તેની નાઇટ શિફ્ટ હતી। નોકરી પર જવાના થોડા સમય પહેલા જ તેને પત્નીને ફોન કરીને પોતે ફરજ પર જઈ રહ્યા હોવાની માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।